હાય હાય જો 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 સીપ જાય છે અડધું થઈ ગયું. દેખાણી હવે હવે દેખાય ને યાર. દેખાઈ ગઈ ને જોઈ લો ભાઈ મસ્ત મજાની ફિટ થઈ ગઈ છે અત્યારે સોલાર પ્લેટ જુઓ ટોટલ 8 પ્લેટ થઈ છે સોલાર તો ફિટ થઈ ગઈ પણ વિમલાબેન ગોદડા લઈને ઉપર આવી ગયા કેમ ગોદડું લઈને એ તો હજી ખાડો રૂજાય તો વાર લાગે ને વાર લાગે. ઉપરની દાઢે ઉપરની કાઢ નાખીએ ને હવે નખાવાની છે ને પાછી હાલતું છે ને પાછળ બગલા એટલા બધા હોય પણ શા જોઈ માટે લો. હોય એ મને કમેન્ટ કરજો. સીતારામ નથી ને પહેલો વિરાલી આજે શ્રીફળ વધેરું ઊભું ભાઈ તમારે. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા એકદમ મજામાં જશે. અહીં પણ એકદમ બધા મસ્ત મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને એની સાથે આપણે સૂર્યનારાયણના દર્શન કરી લઈએ. તો અત્યારમાં તો જો કેવા મસ્ત દર્શન થાય છે. આ સુંદરા દર્શન થાય છે. અંદર ખબર નહીં શું હોય છે, વાદળું ચાડું જો કેવા જબરા દર્શન થાય છે. બાજુ વાદળા છે ને આકાશ, એટલે અંદર વાદળા દેખાય છે. એટલામાં જ અમારા આકાશ પણ આવી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો? મોજમાં છે પણ અત્યારમાં જો ને આમ ધરતીકંપ કેમ એવું લાગે છે. પૂજા કરતો હતો ને હા તે તરત આ ટેમ્પામાં ધીમે 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 અવાજ આવ્યો હા એટલે મેં કીધું સોનાવાળા ભાઈ અત્યારમાં આવી ગયા મેં કીધું, મને એમ જ છે. મેં તમને પૂછ્યું મેં આકાશ અત્યારમાં આવી તમે કીધું ના નહીં કે તો થોડા કે બેઠો રહો ઈ કે ના ના એટલે એ શું છે કે એ લોકોનું કન્સ્ટ્રક્શન નું કામ કરે છે હા. ને, તેનો સામાન બધો પડ્યો છે લેતી દીદી કરતા હોય બધે માલ જતો એટલે એટલા માટે જે આવી હતી અત્યારમાં તો ધબાટી બોલાવે છે. મસ્ત ઠંડી મસ્ત છે આજે, ગુલાબી ગુલાબી ફૂલ ઠંડી લાગે છે. આજે સેટરડે છે વિરાલી હા તો આજે તો ફર્સ્ટ ઓફ ઓલ એક પહેલું એ કામ કરવાનું છે દાદાને દર્શન કરવા જવાનું છે. હા હા અત્યારે ટાઈમ મોર્નિંગમાં મળે તો મોર્નિંગમાં અથવા તો સાંજના મળે તો સાંજના પણ અત્યારમાં બીજી એક વસ્તુ એ પણ છે કે કિચનમાં અત્યારમાં ફરી મસ્ત મજાના બની ગયા છે કડકડી ગયા. હા હું અત્યારે પૂજા કરતો હતો ને હા તો મને યાદ અપાયું હું મેં કીધું ઘણા દિવસ થયા મેં કીધું વિમળાબેને ને આપણે ને બધાએ ને હમણાં મેં કીધું વણેલા નથી ખાતા નહીં તો મને ઈચ્છા છે મને ગાંઠિયા ખાવાની. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હવે આ લોયું ભર્યું છે મમ્મી આખા પેલા તવાનું કણકડિયા પછી વણેલા ગાંઠિયા થોડા ખવાય કા મમ્મી? કાલ વહેલા લઈ આવશે, કાલ રવિવાર. વહેલા વહેલા કાલ રવિવાર છે ને હા. બસ કાલ વહેલા લઈ આવજો હો 5 વાગ્યામાં. 5 વાગ્યામાં ઉઠી જાવ અમે 4 વાગે ઉઠી જાવ 5 વાગે નીચે આવી જાવ ઘરના ગાંઠિયા ખાવા. હા વણેલા ગાંઠિયા. ગાંઠિયા પર તો વહેલા ઉઠી જાવ આ તો પણ એક દી અમારે શાંતિ ને કરવાની ને ઘરે કે નાસ્તો એમ. એટલે જે ઘણા દિવસથી આપણે ગાંઠિયા વણેલા પપૈયાનો સંભારો મરચાં ચટણી ને કઢી ને બડી ને બધું હારે હોય ને મોજ પડી જાય એમ. આવી જાય. અત્યારમાં પછી એવું સંભારો ને તો પછી આ નો મોઢામાં જાય બટકા. અત્યારમાં એવું થઈ જાય તો અત્યારમાં યાદ ન કરાય. અને મસ્ત મજાનું મમ્મી શું બનાવ્યું ફ્લાવર નું શાક છે. ફ્લાવરનું છે ને? મમ્મી ગ્રીન કેમ ન કર્યું? ગ્રીનમાં એમાં એવું થયું, લસણ નતું ફોલેલું હા એટલે મેં કીધું હવે લાઈ લાલ કરી નાખ. છે નકર પપ્પાને છે ને આકાશ ગ્રીન વધારે ભાવે. ફ્લાવર નું શાક છે અને બીજું મમ્મી કયું શાક છે ગ્રીન ભાવે કે એક જ શાક છે પપ્પાને? ગ્રીન ચણાનું છે. હા લીલા ચણાનું શાક હોય તો ગ્રીન જોઈ. પછી કોબીનો સંભારો હા ઈ ગ્રીન જોઈ. ઈ green જ. એટલે ફૂલ આપણે મરચી નાખીને ફૂલ તીખું થઈ જાય એટલે એ મતલબ ગ્રીન થાય. એવું તો તમારી કેમ નથી ગઈ? ઓલા નાકમાં ઠંડી લાગે ઈ ને. નાકમાં ફૂલ લાગે ને આમ ધ્રુજાય. હા તમ માં મળે નાકમાં. મને સવારમાં એવું પૂજા કરતી હતી ને ત્યારે પૂજા કરીને મસ્ત આમ થોડીક વાર બારી ઉભો રહે ને તો ફ્રેશ થઈ જાય. ટાઢો ઓક્સિજન એટલો આવે ને બોડીમાં વાત જો એમ જાવ એમ થાય. અત્યારમાં તું આકાશ ને એમ કે રિયલી એમ કે તમે આકાશ અત્યારમાં રેડી થઈ જાય ને તેમ લાગે આપણે કે અત્યારમાં બહાર જઈ ફરવા એવું ફીલ થાય છે. આમ એવું ફીલ થાય છે કારણ કે ફૂલ ઠંડી છે ને સવારમાં જ 7 વાગે પહેલા જ બારી ને બધું પડદા ને બધું કર્ટન ને બધું ખોલી જ નાખ્યું. ફૂલ રૂમ ઠંડો થઈ જાવ ધીમે ધીમે. અત્યારમાં થોડો ફ્રેશ જેવું લાગે ફૂલ પણ ઠંડો હોય તો. રાતે મમ્મી ખરેખર સુતા હોય ને તો કેવું થાય ખબર છે? રાતે સુતા હોય તમને કેવું ગમે? રાતે તમે હુવો છો તો તમે બારી ખુલ્લી રાખીને હુવો છો કે બંધ કરીને? બંધ જ હોય ને પેલા મને મને. ઈ ન ગમે. બારી બંધ રાખવાનું શું થાય? હા. રૂમ આખો પેક થઈ જાય. ઓલી જેમ ઠંડી હવા લે ને આમ સેજ તમે ખુલ્લું રાખો ને તો ઠંડી હવા જે આવે ને હા. તો એટલે અમારે ખુલ્લી જ હોય. અમારે ન હોય પણ આપણે ભેગું ન થાય. આપણે શું કર્ટન નાખવો લો રે ને ખેંચવા વાળો એટલે ભેગું ન થાય. સાઈડમાં જરીક ખુલ્લી જરીક પડતો હોય ને તો વાંધો ન આવે એવું થાય. રાતના ઠંડો પવન આવે ને તો થાય. હા હાશકારો થઈ જાય. 12 કલાક બેસી જતો તમે બધું રેડી થઈ જાય. રેડી?
12 કલાક બેઠો ને તો મને ખબર છે હા. કે મારી લગભગ 1 દિવસ મારો પ્લસ થાય. 2 કલાક હું બહાર બેઠો ને એટલે મારા આયુષ્યની 1 દિવસ મારો પ્લસ થઈ જાય. પણ તોય બેહાતો નથી ને ભલામણ કોઈ તમે હું કોઈથી નથી બેહાતો સવારમાં બધાને ખબર હોય મેં તો. હમણાં ઘણા સમય પહેલા એક રીલ્સ જોઈ હતી ને હા. તો એમની અંદર એ કહેતા હતા કે આપણે ગણીએ છીએ કે ભાઈ જે સમયની સેકન્ડો ફરે છે ને 60 સેકન્ડ હોય છે. પણ ખરેખર જો તમે કોઈ કાર્યની અંદર વ્યસ્ત હોય ને તો તમને એ 60 સેકન્ડ છે ને 40 સેકન્ડ જેવી લાગશે. હા. શું કામ ખબર છે કે તમને એમ હશે કે ભાઈ ચલો આ કામ મેં ધાર્યું છે ને તો 1 કલાકમાં મારે ફિનિશ થઈ જશે. પણ ખરેખર જો એ કામની અંદર તમે રેચા પૈસા આવશો ને તો તમને તો એવું જ થશે કે આ કામ કેમ આટલું જલ્દી પૂરું થઈ ગયું, આ કામની અંદર કેમ આટલો બધો સમય જતો રહ્યો એમ બાને ઉતાવળ થોડીક છે. નાસ્તો થઈ ગયો દવા પીવાની હોય ત્યારમાં પીવાની હોય બે એટલે એમ કામ કરતા હશો તો તમને એમ થશે કે આટલો બધો જલ્દી સમય જતો રહ્યો. થાય એવું. અને ઈ સમયની અંદર છે ને ખરેખર સેકન્ડ જે ફરતી ને તો તમને 40 સેકન્ડ જેવું લાગશે. એટલે આ એક સાયકોલોજિસ્ટ અનુમાન હતું કે ખરેખર અત્યારે પૃથ્વીનો એક સમયગાળો તમે જોશો ને તો 40 સેકન્ડ પ્રમાણેનો તમને લાગશે. કોઈ કાર્યની અંદર તમે વધારે રેચા પેચા હશો ને તો અને ખરેખર કાલના દિવસમાં હતો ને તો મને એમ થતું હતું કે આ બધી વસ્તુ કરવાની છે, આ કરવાનું છે, આ કરવાનું છે. ગાડીમાં પેલો કાલે મારો સમય ગયો, ઘણો બધો વેસ્ટ ગયો. પછી મેગ્નેટ્સ માટેનું મારું કામકાજ હતું તો એમાં બધી દોડધામ થઈ. હવે એમ થાય કે આટલો બધો સમય જલ્દી જતો રહે છે. કાંઈ કે વહી જાય ખબર ન રહે એમ હા એટલે એમ સમય જતો રહેતો હોય છે. મસ્ત મજાનો આજે સેટરડે છે, હનુમાન દાદાનો દિવસ છે અને સાથે જ આ બ્લોગની શરૂઆત કરીએ છીએ. ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, મસ્ત મજાની એક પ્યારી સી કમેન્ટ કરી આપજો અને ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો. તો બ્રેકફાસ્ટ કરી લે અને ફરી પાછા કન્ટિન્યુ તમને મળી. પપ્પા ફ્રેશ થઈને આવી ગયા છે નીચે. પપ્પા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો. શું છે તબિયત પાણી? તબિયત થોડી ખરાબ છે પણ હાલે. હાલે ખરા પણ દવા નહીં લેવાની. હાલે કે તો દવા ક્યારે આમાં લેવા જાય? રાતે કળતો તાવ આવી જાય, આ ઓઠ બધા ફાટી જાય. બરોબર ઉતરી ગયો ને? એવું કેમ છે પપ્પા કે રાતમાં તાવ આવે ને બધાને બરો ઉતરી જાય એનું કારણ છે? એ તો કોઈ ડોક્ટર હોય ગરમી હિસાબે થતું હોય ને ગરમી નામ ઉતું રહેવાની એક બાજુ એટલે અને પાછું હારે ઓલી લાળ તપકતી હોય તેના લીધે થતું હોય છે. એને થાય ને એના લીધેથી. હા હા પપ્પાનું પણ કામકાજ એવું છે. પપ્પાને ગમે એવી તબિયત ખરાબ થઈ હોય ને બરોબર છે, પપ્પા કોઈ દિવસ દવા ન લે. અમરેલી પપ્પા બે સેમ જ છે. હે ને ક્યારે જિંદગીમાં હજી સુધી મેં કોઈ દવા ટીકડી નથી લીધી હજી સુધી. એમ જ વિચારે સારું થઈ જાય લેવાનું થાય તો એ. પણ લઈ લેવા પપ્પા, તબિયત ખોટી વધારે બગડે નહીં કરતા. તો દાઢમાં કેમ છે તમને? દાઢમાં આવે એ તો હજી ખાડો રૂજાય તો વાર લાગે ને. વાર લાગે. ઉપરની દાઢ હતી ઉપરની કાઢ નાખી ને હવે નખાવાની છે ને પાછી. ફિટ કરાવવાની પણ ખાડો ગુરાયતી હોય ને. મમ્મીને આ 2026 રહ્યો ને આ મહિનો શરૂ થયો તો મમ્મીને શું છે કે નકરા ગિફ્ટ ઉપર ગિફ્ટ આવે છે. પપ્પાને શું છે કે હમણાં દાંત ઉપર ને દાઢ ઉપર બધું જાય છે. આપણે પપ્પાને મમ્મીને તો તો શું છે કે બધાય હવે નાનપણ આવ્યું નાનપણ આવ્યું એટલે વજન વધતો જાય. બોડી બધી એમ બાળપણ ને નાનપણ આવે ને શું થાય? શરીર વધે. વધે. શરીર વધે, બીજું કઈ ના હોય. તો અને પપ્પા સાથે આપણે આ મેં કીધું ઓલે કાચ રો ને કાચ વાળા ભાઈ નું મેં કીધું પૂછપરછ કરી જોજો આપણે ફિટિંગ કરાવી દેવી હો ને. કાલે રવિવાર છે. કાચવાળાએ ગેટે કીધું છે પણ એને હવે બે બેનું ના લગ્ન છે. હા હા એ દુકાન વાળા શીતલ વાળા બાજુ મિરણ ફર્નિચર હા 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 એને બે બેનું ના લગ્ન છે. આજના જ છે લગભગ. હા તો એને કહેવા સોમ મંગળમાં ફ્રી થઈ જાવ પછી આવજો. બે પછી કીધું છે એની. ઓકે ઓકે સરસ બે સરસ. પછી નાખી. એમ નહીં કાલ મમ્મી આટલું આપણે કાલ મમ્મી આટલું સાડી લાવી પપ્પાને આપણે બતાવી જ નથી સાડી. તે પપ્પાને બતાવી કે ન બતાવી? ના, ના, મને યાદ જ નથી આવ્યું. જો તો લ્યો તમને ખબર છે કે નથી ખબર? નહીં ને કાલે રવિવાર છે ને, કાલે બતાવી દીધું. એવું કાંઈ હવે આવતું જ નથી. હવે નથી આવતું? કાંઈ નહીં. પપ્પા એવું હોય તો હવે 9 દિવસ પહેરીને જવું છે. બસ આ એવું. કાંઈ લેના દેના નહીં. લેના દેના નહીં હે? આમ જો ટીવી જોતા હોય હા. આવી પછી આવી ટીવી જોતા જ 10 મિનિટ 2 મિનિટ હોય કેટલી વાર. મગજ જ ન આવ્યો એટલે હું કરું, કાલ બતાવી. ભૂલાઈ જાય કા બધું હવે. આ ઉંદરના ડિસામે બધું ભૂલાઈ જાય. કાંઈ બધું તો ઉંદરના કાંઈ. ઉંદરડા તો ખરેખર કરોડેથી આવ્યા છે. ક્યાંથી આવ્યા? કરોડેથી. હું આવી ગયો તું ના છે આપણે તમે થેલામાં લઈને આવ્યા તમારે બાનું નોંધ્યું હોય કે પપ્પા કે તમે ગાયલા નહીં ગયા એમ કે તમે લઈને આવ્યા થેલામાં મહિનું. આ કેટલી સેફટી રાખી ને બધી વસ્તુ મેં મૂકી દે તો એ બટેકામાં તો આવ્યું જ એટલે છે હવે ઘરમાં જ છે. હવે કાંઈ વાંધો નહીં, એમની બહુ ચર્ચા ન કરાય. એમનો જે કંઈ પણ ઉપાય છે ઉપાય આપણે કરી લઈશું. કારણ કે તમે જ બધા આમ કંઈ કહો છો. હા પપ્પા આવજો, જય સોમનારાયણ. હાલો પપ્પા જઈ ખાતે. પપ્પા પણ પાસે સાથે ધક્કો રહેશે તમારે. સોલાર વાળા ભાઈ આવશે તમારે આવવું પડશે.
હા પણ એટલે જ હું ભાગું. હા તો વાંધો નહીં, હાલો તમે ફ્રી થઈ જાઓ એટલે ફરી પાછા આવી જાયજો, કારણ કે મોર્નિંગમાં અત્યારમાં ફિટિંગ કરવા જ આવે છે. હવે સોલાર તો આવી જ નથી એટલે એને મોર્નિંગમાં જ કહી દીધું ભાઈ કાલે સવારમાં હું ફિટિંગ કરવા માટેથી જ આવી જઈશ. તો આજના દિવસમાં એ લાગી જશે અને સાથે તમને હું પણ જણાવી આપીશ. અને કાલે તો છે ને એક વસ્તુનો અફસોસ છે કે દિવાળીના ટાઈમે છે ને આ ફોન લીધો આપણે, બરોબર છે. ફોન લીધો ને પપ્પાએ અત્યારે હાજર છે, મમ્મી છે એ સાંભળતા હોય તો હું વાત કરું છું કે આ ફોન આપણે લીધો ને એટલે આ ફોનની અંદર આપણે 1 લાખ રૂપિયા નાખ્યા, બરોબર. 1 લાખ રૂપિયા નાખ્યા ને ત્યાર પછી જ્વેલરી ફિલ્ડની અંદર એક ફ્રેન્ડ છે ને તે ફ્રેન્ડે સલાહ આપી આ ખર્ચો કર્યો ને આની કરતાં કે તારે ચાંદી લઈ લેવાની જરૂર હતી. મેં કીધું ચાંદી લઈએ તો શું થાય એમ, તો ચાંદી લઈએ ને કે 1 લાખ રૂપિયાનો વધારો કે છેલ્લા 1 મહિનાની અંદર છે. મેં કીધું તો હારામાં સારું કહેવાય. મેં કીધું ભૂલ કરી આપણે. પછી પાછો અફસોસ પછી એમ થયું હો મમ્મી કે હવે પાછું લઈ લઈએ તો અત્યારે ચાંદીનો ભાવ જોવો છે ને ગઈકાલના દિવસમાં તો 2.5 લાખ હતો ને એના બદલે અત્યારે 3.5 લાખ થઈ ગયો. કેટલો? 3.5 લાખ રૂપિયાનો કિલો ચાંદી છે અત્યારે. તો એમ થઈ જાય ને કે લાખના એમને 1.5 લાખના અત્યારે 2 લાખ પ્લસ છે. હા પણ એમ નહીં તોય આપણે આમ વિચારીએ કે હાલો ભાઈ 2 મહિના આપણે એડજસ્ટમેન્ટ કરી લઈશું, કોઈ પણ વસ્તુનું એડજસ્ટમેન્ટ કરી અને પછી આપણે લઈશું. પણ આવું લિટલ બીટ ઇન્વેસ્ટમેન્ટ હોય ને તો આ ઇન્વેસ્ટમેન્ટ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અત્યારે એ જે ભૂરો રહ્યો ને ભૂરો અત્યારે શું કરે છે ખબર છે? કોપર આવે કે નહીં, કોપરના ગૂંચળા લે છે અત્યારે. બોલી એ કે તમને બધું રમત ને મજાક જેવું લાગશે પણ કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે કે આ કોપર જોજો કે આવનારી જે જનરેશન છે ને, આવનારી જે પેઢી એ પેઢીની અંદર શું થાય ખબર છે કે આના ભાવ વધવાના છે. કારણ કે અત્યારે ઇલેક્ટ્રિક વસ્તુઓ ઘણી બધી બને છે અને કોપર વાયરનો યુઝ બહુ બધી જગ્યાએ થાય છે. જેમ ચાંદીની અત્યારે ડિમાન્ડ વધી છે ને સેમ એ જ પ્રમાણે કે કોપર ધાતુની કે ડિમાન્ડ વધશે. તો તમારી પાસે આવે છે ને તો તમારે અત્યારે ભલે તમે કદાચ 10 રૂપિયાનું લો છો, આવનારા સમયની અંદર કદાચ 10 ના 35 થાય અથવા તો 50 થાય ને તો તમારા માટે એક ઇન્વેસ્ટમેન્ટ જ છે. ઇન્વેસ્ટમેન્ટ તો છે પણ સાથે તમને એની અંદર બેનિફિટ્સ પણ સારો મળે છે. તો કોઈ પણ આવી ધાતુની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે કરો. ખાસ તો હું કહું ચાંદીમાં કરો, ગોલ્ડમાં તો કરતા હોવ છો પણ ચાંદીમાં પણ કરો. કારણ કે ચાંદીમાં ગઈકાલમાં જોયું છે વિરાલી કેવડા બિસ્કિટ હતા, આવડા એવડા ખાલી ગોલ્ડ 1 કિલોના કા. तो भाई ऐसा कुछ है. अभी मॉर्निंग का माहौल और साथ ही में विराली और मम्मी दोनों बैठ गए तो हम भी ब्रेकफास्ट करने के लिए बैठ जाते हैं. सर्दी और उधरस वाले दर्दी को ऐसे लाया जा रहा है ટેકો દઈને લાવવા પડે છે. ચલો 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 હે આ તો બધી સિસ્ટમ એમ થઈ ગઈ. બહુ કરી મમ્મી. શું બનાવ્યું છે ભાઈ? ગાજરનો સંભાર. ત્રેઈ ગયું ભૂખ લાગી છે ને વિરાલી? પરાયને નહીં બે જવાનું છે. હારે થોડું થોડું ખાઈ લે એટલે વ્યવસ્થિત થઈ જાય. ને બાને જો ને સવારનું એવું થઈ ગયું. બા આજે સવારના સૂતા હતા કાબા કળતર ને તાવ જેવું. પપ્પાને એવું થઈ ગયું. ત્રણને લીધું છે. હું ને મમ્મી 2 વાગી રહ્યા છે કે અમને કોઈ પણ વસ્તુ છે નહીં. વિરાલીને શરદી થઈ, ઉધરસ થઈ, તાવ જેવું. બા નહીં તે પપ્પા નહીં તે સાથે ભાઈ અત્યારે મસ્ત મજાનો ગાજરનો સંભારો બન્યો છે, સાથે બીટ સુધારેલું છે. અને હમણાં થોડી વારમાં સોલાર ફિટિંગ માટે પેલા ભાઈ આવી રહ્યા છે. પપ્પાનો 2 થી 3 વાર ફોન આવી ગયો ક્યારે આવે છે ક્યારે આવે છે. મેં કીધું હું તમને તરત જ ફોન કરી દઈશ, જ્યારે પણ આવે ત્યારે ઇન્ફોર્મ કરી દઈશ. એટલે મને કે સારું આજ પહોંચે જાય ને પછી હું ફોન કરીશ કે ભાઈ જલ્દી ચલો તમે આવી જાઓ. અને અત્યારે જો ભાઈ મસ્ત મજાની પાછળ અત્યારે પ્રાર્થના વાગી રહી છે. સ્કૂલ ની યાદ આવી ગઈ વિરાલી પાછી. બધી યાદ આવે. મમ્મી કે છાશ નથી આપી, છાશ વગર તો બટકું નહીં ઉતરે. છાશ તો જોશે આમ કાઠિયાવાડી કો છાશ ચાહીએ. ઓલા પંજાબી ને કેમ લસ્સી જોઈએ એની જેમ આપણે કાઠિયાવાડી છાશ જોઈએ. તો મેં કયું ની કાઢ લીધું ફ્રીજમાં સુપર રસોઈ બનાવી. સરસ સરસ. ચાલો ભાઈ બેસી છે જમવા માટે. 5 hours later. આ બધું અહીંયા હોય ને આકાશ. યસ જો આ બધું અહીંયા આવી ગયું છે. ઇન્વર્ટર આખું અહીંયા ફિટ થઈ ગયું છે. ઉપર સોલાર પ્લેટ પણ ફિટ થઈ ગઈ છે. તું આય ત્યારે દેખાય. આવ સહેજ મોઢું ઊંચું કરે. કેમ ના ના આંબી શકે છે. આપણું ટેબલ છું ને, ટેબલ અહીં મૂકીએ ને એટલે તમે આંબી શકો નિરાતે. મને તમને ખબર બીક લાગે ટેબલ પર ચડ્યો ને એટલે સાઈડમાં દેખાય ને વધારે બીક લાગે. ના ના એ બાજુ બહુ નહીં જવાનું. આપણે વચ્ચે વચ્ચે તંતર સાફ કરી નાખવાનું. જોઈશ હું તો અંબાવ તો ને ટેબલ પર ચડી તો નહીં અંબાઈ. બાઈટકા માણા ના ઉપાધી ભૂકા જોઈ પડે. હજી મારે નથી દેખાતી. દેખાણી હવે દેખાય ને યાર. દેખાઈ ગઈ ને. જોઈ લો ભાઈ મસ્ત મજાની ફિટ થઈ ગઈ છે અત્યારે સોલાર પ્લેટ. જો ટોટલ 8 પ્લેટ થઈ છે અને 8 પ્લેટની સાથે હું તમને પ્લાન પણ જણાવી આપું. 8 થઈ ગઈ ને. 8 પ્લેટ ફિટ કરી છે. 8 પ્લેટની સાથે એમનો પ્લાન જે બનતો હોય છે પ્લાન છે ટોટલી 5 કિલોવોટનો. કેટલા?
5 કિલોવોટ એટલે 5 કિલોવોટની અંદર તમે 4 એસી વાપરી શકો છો, બાકી ઘરની બધી વસ્તુઓ. એટલે આપણા ઘરમાં તો 4 એસી તો આવવાના નથી. તો શું છે કે આમાં યુનિટ પણ વધારે જનરેટ થયા કરશે. અને અદાણીની પ્લેટ છે 620ની અને 5 કિલોવોટનો આખો પ્લાન્ટ આપણે ફિટ કર્યો છે. કમ્પ્લીટલી એમનું ફિટિંગ થઈ ગયું છે, જોઈ શકો છો તમે અહીંયા આખું. હવે તો આપણે ઉપરનો રૂમ ઢકાઈ ગયા. આપણે એ કપડા હુકવી શકીએ. હા, એ ભાઈ કીધું કે તા કપડા હુકવવા માટે કે હાલ છે તમારી કે નામ હોતે દોરી બાંધી. હા, અહીંયા તમે દોરી બાંધીને ત્યાં તમે ફિટ કરી શકો. કારણ કે ત્યાં જો ધોબી કાઢ જ્યારે ભવિષ્યમાં બંધ થાય તે થાય હા, અમારો. આ ધોબી ઘાટ. પાંચે ધોબી કાઢ અમારો અહીંયા છે. હા હા, પણ એ ભવિષ્યમાં પછીની વાત. ભવિષ્યમાં થઈ ગયું ને મસ્ત મજાનું વિરાલી. હજી છે ને એનું આપણે જે વોશિંગ કરવાનું હોય ને એનું પ્લાનિંગ છે ને અહીંયાથી ફિટ થાય છે. જો આખો પ્લાન્ટ રો ને અહીંયાથી ફિટ થાય છે. અહીંથી પાઇપ ઉપર આવી જશે, એક વાલ અહીંયા મૂકી દેવાનો. એટલે શું છે, મોટર ચાલુ કરીએ ને એટલે ફટાફટ પ્રેશરમાં પાણી આવે. પ્રેશરમાં પાણી આવે એટલે સીધે સીધું ઉપર વોશ થઈ જાય. અમે તો ગામ જ થપાની તો ખાઈ લે. હે ને? ખાઈ લે. અમને નહીં આવે. થઈ ગયો જબરું છાયડો આવે ઉનાળામાં આવો એમ તો વાંધો ન આવે. હે ને? છાયડો સારો આવી જાય. છાંયડો પણ છે ને ઓલી સાઈડ વધારે આવે. હા. બપોરના ટાઈમે આપણને છાંયડો વધારે આવે. કપડાને હુકવું તો સારું પડે ચોમાસામાં. આમ વરસાદ આવે નહીં આપણે કપડા. હા, એ નો આવે, પાછળ ન લાગે એટલી બધી. પાછળ નો લાગે. બહુ મોટી મોટી પેલો છે ને એટલે થઈ ગયું. કઈ દોસ્ત વાટ જોતા હતા ને આજ ફાઇનલ કામ થઈ ગયું આપણું. ફાઇનલી કામ થઈ ગયું. જો અહીંયાથી તમને દેખાતું હોય તો 620 20. હા. દેખાઈ રહ્યું છે. જુઓ 620 અને અહીંયા દેખાતું હશે અદાણી. હા. जो अदानी सोलार अदानी। मुंद्रा सोलार पीवी लिमिटेड, तो भाई यहाँ पर है. ठीक है, हमारी पूरी पैनल यहाँ पर फिट हो गई है. दोनों साइड वाली, जैसे वो दोनों साइड वाली पैनल है, दोनों साइड से चार्ज होती है, उस टाइप की पैनल हो गई. और यहाँ पर देखिए बगासा के ऊपर बगासा. એવું હોય આપણે ખોતા હોય ને ઉઠીને તો થોડીક વાર તો એવું મૂડ એવું જ રહે હે ને? જિંદગી. તો અત્યારે ચલો આપણે જઈએ વિરાલી. મસ્ત મજાના આપણે રોડી હનુમાન દાદાના દર્શન કરવા જઈએ. દર્શન કરતા કેટલા ટાઈમ થી હું નથી ઘણા સમયથી નથી ગયા ને. મમરા ખાધા હોય પણ તમે હાવ દેખાડો હોઠમાં દાંતમાં મમરો હોય માણસ. તો ભાઈ ચોટી જાય, એમાં શું કરવું. અને સવારમાં પણ અમારે એક સબસ્ક્રાઈબરનો કોલ આવ્યો હતો. તો કચ્છની અંદર પણ એક હનુમાનજીનું મંદિર છે, એ ત્યાં દર્શન કરવા માટે જાય છે. તો આજે સવારમાં અમને દર્શન કરાવ્યા, ભાઈ મસ્ત મજાના દર્શન કર્યા, ખૂબ સરસ મજા આવી. વિરાલી માટે પણ પ્રે કરી અને બ્લેસ કર્યું કે ભાઈ જેટલી પણ તારી માટે પ્રાર્થના કરી પણ ટીવી કે લાઈવ પ્રાર્થના કરી લે ગઈ. હા, દાદાના દર્શન કરી. બધા ઓળખતા હશે. મેં તો પહેલી વાર આમ લાઈવ માં જોયા આંટીને ફેસ ટુ ફેસ વિડીયો કોલ માં. બાકી અમે ખાલી નામથી જ ને આમ તો બધું મુખવાસ ને બધું મંગાવતો એટલે એમ જ ઓળખતા હતા. પણ આજ પહેલી વાર અમે વિડીયો કોલમાં આંટીને જોયા તો મજા આવી. હમણાં તમને શેર કર્યું હતું કે ભાઈ સુવાદાણાનો મુખવાસ આપણે આંટી ઓર્ડર કર્યો હતો એના ડોટર માટે યુએસએ. એ આંટીનો કોલ હતો કે હું તારી પ્રાર્થના બચ્ચા કરું જ છું કે જઈ આવું શનિવાર થઈ ગઈ, પણ તું પણ પ્રાર્થના કરી લે તારી હાથે. તો વિડીયો કોલ કરવી કે આમ તો વિડીયો કોલ કર્યા. મસ્ત દર્શન થઈ ગયા દાદાના. અને મૂર્તિ આટલી હાઈટમાં મૂર્તિ હતી, બહુ મોટી વિશાળ મૂર્તિ હતી. કા બેઠેલા હતા ને આમ હનુમાનજી આમ કેમ એક આપણે એક ગોઠણે બેસે એવી રીતે. ભગવાનની પાસે કેમ નીચે બેઠેલા હા છે, હા, એવી રીતે બેઠેલા હતા. મસ્ત મજાના. થોડું આપણે બહારનો વ્યૂ તો જોઈ લઈ ભલા મને. જોઈ લો મસ્ત મજાનો નજર. હું પરમ દિવસે જ આવ્યો હતો ને. તમે તો આવતા મોજ ગાવાનું થાય ને કામ વગર એવું થાય. જોઈ લો. આકાશ લઈ લે એકાદ દુકડો અહીંયા. લઈ લેવો છે. લઈ લઈ સુખ શાંતિમાંથી નર્મદા વિલમ ટ્રાન્સફર થઈ જવું છે. થઈ જાય મોટો હોય તો. કેમ એમને આવતું આ શહેર તો બધું વસાયું છે એનો પેલો ઉપયોગ કરી લ્યો. એનો ઉપયોગ કરી લો ને. સામે જો છોકરાઓ કેવો મસ્ત રમે છે સમજો. મેદાન સારું છે બધું. હાય. પતંગ હજી હાલે જો, પણ પતંગ હજી ઉડે છે જો. છોકરાને તો રહેવાનું છે. આ વાડીનો નજારો જો ને તો અમરેલી યાદ આવી ગયું મને. ટ્રેક્ટર હાલે છે કે નહીં? હવે મને એ કમેન્ટ કરજો કે ટ્રેક્ટર ની પાછળ એટલા બધા બગલા કેમ પાછળ રહે છે. તમને ખબર હોય ને આકાશ? ખબર છે? મને ખબર છે. તો મને તો ખબર છે. નો ખબર હોય ની કમેન્ટ કરજો. મેં તમને જ શેર કર્યું તો તમને એટલે ખબર હશે. હે ને? જો હું તમને અહીંયા બતાવું જો. ટ્રેક્ટર હાલતું છે ને પાછળ બગલા એટલા બધા હોય, પણ શા માટે હોય મને કમેન્ટ કરજો. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત અહીંથી તો શું ક્લિપ આવે શું ભાઈ. વાહ ભાઈ વાહ, ખરેખર આમ જો. વાડી એમ થતા હોય ને તો આવી રીતના ટ્રેક્ટર રાખતું હોય એટલે વાડી છે આપણે રિયલ બધી ફરતી વાડી એટલે મજા આવી જાય આપણે એમ થાય. ચલો હવે જઈએ આપણે દાદાના દર્શન કરવા. દાદા દર્શન કરી આવી અને બધાને કરાવી પડે. સોલાર તો ફિટ થઈ ગયા, પણ વિમલાબેન ગોદડા લઈને ઉપર આવી ગયા. કેમ ગોદડું લઈને? રાખી દેવા એટલે કાળી નો થાય વધારે. હા, સોલા કાળી નહીં નો આવે. આ ગોદડું એકચ્યુઅલી માં છે આનું પાથરવાનું, ટાંકાની ઉપર પાથરવાનું. નીચે પડ્યું હતું ને એટલે જોયા કેટલેક ફિટ થઈ ગયો. કેટલેક ફીટ થઈ. જગ્યા જ થઈ ગઈ મમ્મી. આ કેમ જગ્યા રહી થવાની? એટલી ખાલી જગ્યા રહી. ખાલી રહી. ભવિષ્યમાં એકાદી પ્લેટ મૂકવી ને તો વધારે મૂકી શકીએ. જગ્યા કેવા ઘટે ને તો ઘટે ને તો 5.5 કિલો વોટ થઈ જાય પછી. સમજ્યા? તો આ કાંઈ ઘટે નહીં. સરસ ઘટે ને
ઓવડી હારી પેક થઈ ગઈ બીજું કાંઈ ઘટશે હવે શું ઘટે છે કહેજો કાંઈ નથી ઘટે. તમને ધાબે આવીને હું દર વખતે પૂછું છું કાંઈ ઘટતું હોય તો કહેજો કાંઈ ઘટતું હોય તો કહેજો શું મમ્મી આ ઓલા કહેતા નથી તો બોર્ડ કયા બોલ અંદર અંદર હું અહીંયા ઠેક નથી કહેતા કે એ બધી ફિટ કર ના ના એ નથી પેક કરવાના એમને એમ રહેવા દેવાનું વાંધો નહીં કાંઈ ન થાય કયા બોલ? એ બોલ એ આ વિમળાબેન રેડી ને મમ્મી આપણે ફાયદો નહીં તમને નથી લાગતો પણ ફાયદો હોય આપણે ધોવું નહીં પડે એમાં બાપ દીકરો ધોવે એમ હાઈટમાં સેમ છે હાઈટમાં સવા તમે ટૂંકા હાઈટ તો કાંઈ આંબી નહીં શકો એ લોકો ઈ ધોવે એમને અત્યારથી જો તો હાથ ઊંચા કરી દે કે આપણે ક્યાં ભલે ધોવાનું મને એટલું તમારે કરવું પડે ને આખું ઘર ઉપરથી નીચે લગીને ધોઈ છીએ અમે રોજ છે એટલે એટલું તમારે કરવાનું હોય ને હવે આમ તો આ રેડી અમારે અમરેલી પપ્પાને વિશે નથી ધોવે છે રિયલી હે ને તો થવું જ પડે ને ધોવું જ પડે ને આ તો જો ધોવું જ પડે ને ટેબલ પર નહીં નો અંબાઈ મારતી નો ભાઈ હારું મમ્મી આ તો આપણે કામ ફેર ચડવા મળે એટલો ફાયદો અત્યારથી ફેર ચડવા મળે ઈ જો ઈ કે મને હાજી એમ મને એવું થયું ટેબલ પર ન ચડે માળિયા પર ન ચડે ફેર ચડવા માંડે ફેર ચડવા મળે થઈ ગયું ને મમ્મી રેડી એકદમ રાશિ સેમ તો સેમ બે હરખા ને હા વિમળાને વીરું મને કઈ ખાવા મળે પીણ આવી હા, જાય મસ્ત મજાના કષ્ટભંજન દેવના દર્શન કરી લીધા છે અત્યારે ગલુડી આવી ગયા છે હું તો હમણાં સાળંગપુર કરી આવ્યો હતો વિરાલી અત્યારે અહીંયા આવી છે અને સ્પેશિયલી 2 શ્રીફળ હતા માનેલા તો શ્રીફળ પણ અત્યારે દાદાને વધારી દીધા છે મેં બધેરું ને ઊભું ફાટ્યું પહેલો વિરાલી આજે શ્રીફળ વધાર્યું ઊભું ફાટ્યું મારે પછી તો ભાગશાળી કહેવાય ને સારા મારું અને હવે જવાનું છે ને આમ ઓલું પેલું ખીચું ખાવું એ મને ખબર હતી કારણ કે જ્યારે પણ ગલુડી આવે ને ત્યારે વિરાલી પહેલી વસ્તુ એ જ યાદ આવે કા ખીચું અને જે લોકો સુરતમાં આવતા છે ને એને ખબર છે સુરતથી જે લોકો અહીંયા આવે ને દર્શન કરવા સ્પેશિયલી પહેલાં તો ખીચું ખાતા જ છે કારણ કે ખીચું બહુ એટલે બહુ મસ્ત બનાવે છે સાગોરી આવે ને સાગો એમ જ હા. એટલે ખીચું તો ખાઈ જ જાય એટલે બધાને આમ ગરમ ગરમ ખાય તો મને મજા આવે એમ ખીચું ખાવાનું હાલો ત્યારે હા મોજ આવે છે વિરાલીનું પ્લાન છે ને આપણું છે ભાઈ ચટણીવાળો મજા આવી ગઈ ને થોડું તો તીખું હોય આમાં મરચી નાખી હોય એને હા હા એટલે તમે મોળું ખાઈને વાંધો ના આવે, મજા જ આવે ને ઘરમાં હજી ગરમ છે બોલો આમાં તો ઓલી ચટણી જ છે જો ને હા લાલ ચટણી નાખી લાલ ચટણી છે મજા આવી ગઈ ને તે દિવસની તો ઈચ્છા હતી ખાવું છે ખાવું છે ખાવું છે ખીચું હે હજી એક ખાઈ લઈએ હજી એક ખાઈશું આપણે જો કે આવીએ છીએ ત્યારે 3 જ ખાઈએ છીએ 2 નથી ખાતા હા 2 વજે ખાઈ છે हाँ हाँ खींचू तो आपने देखा कि हमने खा लिया था ठीक है खींचू खाने के बाद कुछ और क्रेविंग्स हो रही थी तो फिर आ गए हम यहाँ पर शेक पीने के लिए और देखिए यहाँ पर ये छोटू और કેટલા ये ટાઈમ मोटू પછી આકાશ તમે મને પાવો છો है કેટલા ટાઈમ પછી તમે મને પાવો છો એમ ये तो घना समय થઈ ગયો અને એમાં ઘણા કમેન્ટ પણ કરશે વિરાલીબેન તમને શરદી છે ને બહુ બધી એટલે મેં એકવાર પી જો મેં કીધું જો ભાઈ કા ગરમી ની ચાય હા કથા હે ને કા મળશે મળશે. એમ. મને લાગે કદાચ મટી જાય ઠંડુ પીશ ને તો એમ કદાચ ગરમી નહીં છે ને તો એવું છે તો આ એટલે ચોકલેટ જેવડી હાઈટ છે ને એ પ્રમાણે આ વિરાલીનો છે ને આ મારો છે આકાશને જોઈને તમે તો આગળ તમારું તો મોટું તો તમારું લાવો હું પી જાઉં મેં કીધું. તો મસ્ત નો ત્યાં બેનો શેક આવી ગઈ છે આકાશનો ઓરેન્જ છે અને મારો ચોકલેટ છે મને તો ચોકલેટ ઘરે જઈને વધારે જમવાનું ભાવે. હાલ છે કે નહીં હાલે વિરાલી અને ક્યારેક તમે બહાર ગયા હો ત્યારે અને બધાને ખબર જ છે આપણે કેટલા ટાઈમથી કંઈક ખાધું પીધું જ નથી આવું ઘણો બધાને સમય ખ્યાલ જ થયો છે છે. કેટલો ટાઈમ થઈ ગયો છે હા તો આજે પીએ છે તો પછી ક્યારેક તો પછી લે તો એન્જોય ખરા એક કરીએ શેક તો યાર લે કેવું છે ટેસ્ટ મારા ત્યાં રહેવાય નહીં તો આ પીવાય હતું ને અડધું પડતું તો હા 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 જો 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 સીપ જાય છે આ તો અડધું થઈ ગયું આમાં નથી લેવાનો ને લેવું પડે એટલે તો કરી દો ટેસ્ટ Taste એ ઓરેન્જ શેક છે ઓરેન્જ છે હા. આ તો આમ કઈ નામ પીવું પડે એમ છે હા કયો સારો લાગ્યો ઓરેન્જ ઓરેન્જ મજા બે આવી જબરા છે હે ને સરસ સરસ લ્યો તો હાલો પીવો એને આવી જ જાવ ફટાફટ તો વાગ્યા છે 8:30 અને એની સાથે મસ્ત મજાનો આ તોળો છે અને અમારે સ્પેશિયલ ટમેટાનું શાક છે અહીંયા અને બાકી બધા તોળો સરસ ખાવાનું બધા અલગ અલગ વેરાયટી છે નહીં મમ્મી આકાશમાં ઘીમાં એકનો ટમેટાનો છે એકને ઓલો કાચો છે કાચો છે પપ્પાને કાચો છે તમારે કાચો છે કપલને કાચો છે હા. પપ્પા લહણ કાંદા તો લાવો હા નાખ્યું છે ભરી ભરી નાખ્યું છે ઓળામાં અંદર. ફૂલ નાખ્યા જો તાકો પણ ગમે એવું નાખ્યો હોય ને લસણ કાંદા બરોબર સાઈડમાં જોઈએ એમ ને? સાઈડમાં ખરેખર તમારે જોઈએ જોઈએ ને જોઈએ આવું છે તો સુધારો ના ના મરસું મસ્ત મસ્તી લેતા આકાશ આમાં છે તો ખોલ ખોલ એટલે હા સોરી પાછું ભૂલાઈ ગયું અમરેલીથી આવ્યું છે મસ્તી મસ્ત એક્ઝિબિશન તો બંધ રહ્યું પણ શાકભાજી પપ્પાએ પેક કર્યું ને બસમાં મોકલાઈ દીધું વાંધો નહીં મોકલાઈ દો હા. અને પપ્પા આ તમે આ શિયાળાનો ક્યારે ઓળો પેલી વાર ઓળો આપણી ઘરે બને જ શિયાળાનો આ આવે છે પહેલી વાર એમ નહીં આ તો અમરેલીનું શાક છે ને આપણે કઈ ખાવાનું હતું તેવું નથી લાગતું તમને કઈ
ખૂટે ને ત્યાં પેલા આવી જાય કે ખૂટે ને ત્યાં આવી જાય જેવું થઈ છે કે બાકી શાક લેવાનું વેચ ન થવા દે તેવું થઈ છે અમરેલી થી શાક અને પ્લસ શું થાય ખબર છે કે હમણાં તબિયત મારી હતી હા. ખરાબ તારે નું ખવાય આ તો કંઈ ખવાય એટલે ઘરમાં નહીં. ઓળો બનતો જ નહોતો હા. ગરમ આઈટમ કોઈ પણ બનતી જ નહોતી અને શિયાળામાં તો અમુક નો ખાવો જોઈએ વધારે તો? ઈ તો હતું જ નહીં પપ્પા વાત જોઈ બેટા તું ફટાફટ ખોલ ને એમ એ બધું જ્યાં નો થયેલું ના ના ન હોય ને મને ખબર છે છે જોયું તો મેં વાંધો નહીં. જોઈ લે. એમાં પપ્પા મરચા ક્યાં છે તમે લીધા છે એમાં મરચા નહીં હોય તીખા કાંઈ હશે ને. ગયા વખતે નહોતા ને? મરચા પણ કાચા હોય ને તીખા ક્યાં હોય છે એમાં એટલે કાંસા ઈ તીખા જ આવે દેહમાં. છે તો વાટકો હોય તો હવે પાલક ને ધાણા ને પાલક, ઓહો, ધાણા, લીલા ધાણા છે આ આ ભાજી મેથીની ભાજી છે ઈ ખાઓ લ્યો હમ. રીંગણા જો 5 કિલો રીંગણા હા, આવ્યા રીંગણા વાગડ આવી ગઈ. પપ્પા ભલે આવી કાંઈ. સીતારામ નથી ને? છે મરચી આપો મરચી તુમડ્યો તને શું આકાશ એમાં કાઢવું જ છે હાલો હાલો બહાર મૂકી દો વાંધો નહીં વાંધો જમીન બધું હરખું કરી નાખે આજ પહેલી વાર જ શિયાળામાં ઓળો આપણી ઘરે બન્યો છે અને જમવા બધા તો કરશે હું તો નહીં કરી શકું તો એ જો આપણે સાઈડમાં આમ ફીકું ફીકું છે ટમેટાનું શાક અને ખાઈ લઈ મમ્મી કેવું લાગે છે ઓળો ખાવ છો તો મજા આવે છે ને બહુ મજા આવે મજા 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 તો ચાલો એની સાથે મસ્ત મજાનો ગરમા ગરમ બધા ઓળો એન્જોય કરી લઈએ અને ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી અને ફરી પાછા મળી કાલ નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ